हरि ओम हरि ओम। सतगुरु ने चरणे नमो, मागो प्रेम प्रसाद, दया करी गुरु मोहे दीजिए, हरि रस अमृत स्वाद। गुरु पद पंकज पूजता, 14 लोक पूजा, शिव विरंची शारदा, गुरु तणा जश गाय। लागी लागी सब कोई कहे, लागी होय तेरो, मेरा को ऐसी लगी, मेरा पिया बता देखो। प्रेम प्रेम सब कोई कहे, पर प्रेम न जाने कोई, जो जन जाने प्रेम को, तो जुदा रहे न कोई। प्रेम प्रेम सब कोई कहे, पर प्रेम न जाने कोई, जो जन जाने प्रेम को, तुम अरुण कोई। हे मारा मनड़ा हेरा रे, दलड़ा हेरा रे, तेरे प्रेम चंदन ना जाड़वा, भाई प्रेम चंदन ना जाड़वा, मारी देयु मारो प्यारे रे, मावानी मोरलिए दलड़ा हेरा रे, मारा मावानी मोरलिए मनड़ा हेरा रे, दलड़ा हेरा
મને રે કાના, નંદ કુંવર નથી નાના, કેવું શું હવે તમને રે કાના. હવે નંદ કુંવર નથી નાના, કેવું શું હવે તમને રે કાના. પેલી અમશું પ્રીત કરીને હરી ગયા છો મનડા હરીને, વાલા બેઠા કુબજા થીવરીને, વાલા બેઠા કુબજા થીવરીને, ફેરો નાર્યા ફરીને, કેવું શું હવે તમને રે કાના. હવે નંદ કુંવર નથી નાના, કેવું શું હવે તમને રે કાના. જો જાણ્યા રે હો તમને આવા, જીવન દેત નહીં કદી જાવા. જો જાણ્યા રે હો તમને આવા, જો જાણ્યા રે હો તમને આવા, જીવન દેત નહીં કદી જાવા. ખોટા ખોટા રે સોગંદ ખાવા, ખોટા ખોટા સોગંદ ખાવા, ઘટે નહીં તમને માવા, કેવું શું હવે તમને રે કાના. હવે નંદ કુંવર નથી નાના, કેવું શું હવે તમને રે કાના. દુખડા દિયો છો મહિના દાણી, હાંસીને વાળી થઈ છે હાની. દુખડા દિયો છો મહિના દાણી, હાંસીને વાળી થઈ છે હાની. અલબેલી રે રાધા અકળાણી, અલબેલી રે રાધા અકળાણી, તજી દીધા અન પાણી, કેવું શું હવે તમને રે કાના. હવે નંદ કુંવર નથી નાના, કેવું શું હવે તમને રે કાના. પિંગલ કહે મારા નાથ પધારો, સેવા બાળપણાની નગરો. પિંગલ કહે મારા નાથ પધારો, સેવા બાળપણાની નગરો. ત્રિકમ ભવ સાગર થી તારો, ત્રિકમ ભવ સાગર થી તારો. બેડલી પાર ઉતારો, શ્યામ વિના બ્રજ સુનો
धाम को न भावे, श्याम बिना ब्रज सोनो लागे। विकट दिसे यमुना किनारा, वसम लागे वन रावण सारो। विकट दिसे यमुना किनारा, वसम लागे वन रावण सारो। अति तलखे जीवय मारो, अति तलखे जीवय मारो। मोहन कोण विनावे, श्याम बिना ब्रज सोनो लागे। ओ धाम कोण भावे, श्याम बिना ब्रज सोनो लागे। चित हमारा गयो चुरा के, मोहन मीठी बेन बजा के। चित हमारा गयो चुरा के, मोहन मीठी बेन बजा के। पहले हमसे प्रीत लगा के, पहले हमसे प्रीत लगा के। रजलता मिला मावे, श्याम बिना ब्रज सोनो लागे। ओ धाम कोण भावे, श्याम बिना ब्रज सोनो लागे। श्याम बिना ब्रज सोनो लागे। हाल हमारा कृष्ण को कीजे, यादव राय को संदेशा दीजे। हाल हमारा कृष्ण को कीजे, यादव राय को संदेशा दीजे। हमरों कपररी सन कीजे, हमरों कपररी सन कीजे। करुणा सिंधो कहावे, श्याम बिना ब्रज सोनो लागे। ओ धाम कोण भावे, श्याम बिना ब्रज सोनो लागे। श्याम बिना ब्रज सोनो लागे। श्याम बिना ब्रज सोनो लागे। रोवन लागी ब्रज की नारी, सकल जगत के एकाज विसारी। रोवन लागी ब्रज की नारी, सकल जगत के एकाज विसारी। हारियो कहे प्रभु चरण बलिहारी, हारियो कहे प्रभु चरण बलिहारी। दिल में ध्यान लगावे, श्याम बिना ब्रज सोनो लागे। ओ धाम कोण
રે શ્યામ વિના વ્રજ સુનો લાગે શ્યામ વિના વ્રજ સુનો લાગે શ્યામ વિના વ્રજ સુનો લાગે બોલે સદગુરુ મન ધોબી અને જ્ઞાન જલ મન ધોબી જ્ઞાન જલ સાબુ સર્જનહાર સુરતા શિલા પર પછાડીએ મેલ નીકળે અપા ઈશ્વરી પરમાત્માની પ્રક્રિયા બહુ સમજા જેવી છે. બड़े भाग मानुष तन पावा અમે 9-9 દિવસના ઉજાગરા લગભગ ખૂબ કર્યા છે. પાછા 20 દિવસના ઉજાગરા તો 25 દિવસના ઉજાગરા તો ગોરાખોમાં બીજો આશ્રમ થાય ત્યાંથી આવી છે. પણ એક ભાવથી અહીંયા આવવું પડ્યું છે. કોઈ ફંડ કરવા નથી આવ્યા, કોઈ ફાળો કરવા નથી આવ્યા, કોઈ ઉઘરાણું કરવા નથી આવ્યા. અમારે કાંઈ જોતું નથી તમારી પાસેથી. ફક્ત એ જ જોઈ છે કે તમે તમારા ઘરની અંદર સંપ રાખો. એક એ જોઈએ. બીજું જેટલો તમે સંપ રાખો અને બીજું વ્યસનથી મુક્ત બનશો તો તમને ખૂબ આનંદ આવશે. જેટલો તમારો ઘરની અંદર સંપ હશે, જેટલો સંપ આજુબાજુના ભાઈઓ બહેનો અને સર્વને જેટલો સંપ હશે એટલું તમારે આગળ સત્ય તૈયાર જ પડ્યું છે. સત્ય નામ પરમાત્મા તમારી પાછળ આવશે. ઘણા તાળીઓના ભજન ગૌરાવે છે, ઘણા આમ ભજન ગૌરાવે છે. અમારા હેમંતભાઈ પણ હોત ગૌરાવે છે. એમની કેસેટો તો ખૂબ ગુજરાતમાં અને ફોરેનમાં બહાર વહી ગઈ છે. ઓહો, લાખો કેસેટો વહી ગઈ છે. કેવી? લાખો. પણ હવે તમારા આંગણે આવ્યા એવી રીતે હવે એનો તમને કિંમત શું એની લ્યો? કોનું રૂપ હોય તો કિંમત કરીએ, પણ હવે માનવની કિંમત કરવી કેમ? માનવની કિંમત તો ક્યારે થાય કે અરસપરસ મિલન થાય ત્યારે. માટે કહેવાનો મુદ્દો મારે એ છે, માંડ માંડ તમારા આંગણે અમે આવ્યા. કાગે કીધું છે ભાઈ બહુ સારા ભજન ગાયા હો કનૈયાના. કેવું શું વરી તમને કાને કહી શકે કોણ? એના બનેલા હોય એ કહી શકે. બીજાની તાકાત નહીં છે કહી શકાય. એના તમે બને તો કહી શકો. આપણે પરમાત્માને બન્યા હોય તો પરમાત્માને કહી શકીએ જરૂર. તમે એના બનો તો કહી શકાય. જ્યાં સુધી નહીતર તો જીવ જીવ કે આશ્રય જીવ કરતા હૈ રાજ. જીવ જીવ કે આશ્રય જીવ કરતે હૈ રાજ. તો તુલસી રઘુવીર આશ્રય ક્યું બિગડે ગો કાશ. કોઈની કાજ બગડે નહીં. પરમાત્માનો જેને આશરો આવી ગયો, ઓહ ક્યા વાત હૈ. તો પેલા વારે ભાઈ બહેનો ભાઈઓ તમારે બોલતા આવડે કે ન બોલતા આવડે? મારે એક નિયમ છે કે જ્યાં ભજન સત્સંગમાં કદાચ ઓછો જાઉં છું, પણ જવું હોય ત્યારે મારે રામકથાની 2 ચોપાઈ બોલવી પડે. તમે ન બોલો તો કાંઈ નહીં. તમને કોઈ ફરજિયાત મરજિયાત એવું કાંઈ નથી. આ યુવાન મિત્રો આની કોઈ બધા છેઠિયા લોકો બેઠા હોય કે અમારે તો બધા ગરીબ ને અમીર બધા સરખા છે મારી 2 આંખમાં. મારો કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી ને મને એવું કાંઈ છે નહીં.
ને મને બોલો તો પડતાય આવડતું નથી. માટે ચોપાઈ રામકથા ભગવાનની છે, રામાયણની, ભાવેન્દ્ર સરકારની, બ્રહ્મ સ્વરૂપની. તુલસીદાસ મહાત્મા જેને 134 વર્ષની ઉંમરે તેને સાક્ષાત્કાર કરેલો એની ચોપાઈ છે. તો બડા પ્રેમથી આપણા મંડળ વાળા ભાઈઓ બોલશે અને હેમંતભાઈ પેટી રહેશે તબલમાં. મંગલ ભવન મંગલ હરે મંગલ મન મંગલ હે મંગલ ભવન મંગલ હરે ભવન હે દ્રવ સુદશરથ હરિર વિહારે. બોલો પ્રભુ સુદશરથ હરિર વિહારે. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન. જય 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 હનુમાન ગોસાઈ. જય હનુમાન. કૃપા કરો ગુરુદેવ કી નાહી. કૃપા કરો ગુરુદેવ કી નાહી. કદાચ કોઈને એમ થતું હોય કે હાલવા લાલ બાપુ આવ્યા ને આપણે બોલાવે છે, પણ તમને બોલતા બોલતા જો આ ચોપાઈ અને ભગવાનનું નામ બોલતા બોલતા એ પાપ લાગે તે બધું પાપ મારી માથે તમે નાખી દઈશું. જાઓ, હું સ્વીકારવા તૈયાર છું. માટે બોલવું તો જોઈએ, બધું પણ બોલાવીશ. તમે ભગવાન આ શું કામ અમે આવ્યા છીએ? સંત વાણી તરીકે આવ્યા છે. રામદેવજીની નવરાત્રી સાથે નિષ્કલંક પરિબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં સગુણ બ્રહ્મ રૂપ ધારણ કર્યું છે, એની નવરાત્રી ચાલે છે અને એ નવરાત્રીમાં અહીંયા આવ્યા છે. પછી કોઈ કે બ્રહ્મ જ્ઞાનની વાત કરો તો એ પણ કરી શકીએ છીએ, કોઈ કે તત્વજ્ઞાનની વાત કરો તો એ પણ કરી શકીએ, કોઈ કે ભાઈ અમારે જૂના ધર્મની વાત સાંભળવી છે પણ એ કરી શકીએ, કોઈ કે ભાઈ અમને ગીતાની વાત કરો, ભાગવતની વાત કરો, કોઈ બીજી વાત કરો. બધી વાતો કરી શકાય છે, એમાં કોઈ ઓપન વાત છે. પણ તમારા આચરણ, ચારિત્ર, વાણી પ્રમાણે વર્તન જશે. જરૂર કહી શકીએ છીએ, કારણ કે અમે રખડું માણસ છીએ ને, બહુ રખડું માણસ. ચોહાટ આશ્રમ એટલે રખડવા વાળા જ રહ્યા ને, અને પાછા બારવટિયા જેવા. હેમંતભાઈ ને કોઈ કોણ ઓળખે? અમારા ગનભારતી બાપુ ને બીજા કેને કોણ ઓળખે? એ મોટા મોટા કલાકાર. તમે આમ જો 50,000 રૂપિયા હું દો તોય આવે નહીં. પણ આ એક હોટલ વાળાને એક પ્રેમની ખાતર, ભાવની ખાતર, અંતિષ્કરણના ભાવની ખાતર દોડીને આવવું પડ્યું. અને મને કેદુનું એમ થતું કે આ ગામની અંદર કેદુનું ગયું નહીં, એક જ વખત આવ્યો સાહેબ. એટલે હું તમારા બધાના દર્શન કરવા આવ્યો છું, દર્શન દેવા નહીં, દર્શન કરવા માટે આવ્યો છું. કદાચ એમ થાય કે લાલ બાપુના દર્શન કરવા જો, કે લાલ બાપુ કાંઈ છે? ભગવા કપડા છે? ભગવા કપડા નહીં, મારે કઈ તિલક નહીં, કઈ લેવા નહીં, દેવા નહીં, પછી મારે ઘરવાળી હોત નહીં લઈ લો. આવું ન બોલવું જોઈએ મારે, પણ છતાં હવે ભાઈ ને એમ થાય કે લાલ બાપા આવું શું કામ બોલે? કદાચ આનંદ આવે એની માટે આવું બોલવું પડે છે. કારણ કે ભજન છે એ આનંદનું રૂપ છે.
ગરબાથી આનંદનું રૂપ છે. આનંદ ના હોય તો કાંઈ નહીં. તમારા જીવનમાં આનંદ જ ન હોય અને દરરોજ આવ્યો ને ધડાપીટ જ તમે કરતા હો ઘરે જઈને, તો એ તમારું જીવન નકામું. જીવન તો એવું જીવી જવું જોઈએ કે સાંગ પાંગ સુધી કોઈક યાદ કરે, વાહ, એવું જીવન જીવવાનું છે. પણ એ જીવન કોણ જીવી શકે કે જેને સંતની કૃપા ઉતરી હોય, સદગુરુની કૃપા ઉતરી હોય અને સાચો સત્સંગની કૃપા ઉતરી હોય, સદગ્રંથની કૃપા ઉતરી હોય, તો એ જીવન સારું જીવી શકે. નહીંતર તો જીવન જીવી ન શકાય. જીવન જીવવાની પ્રક્રિયાઓ તો ભગવાનના 2 અક્ષર ને આપણે તો નાનું નામ લઈ એટલે મજા આવી જાય તમને બધાને. તમને કોઈ અહીં તો ઘણા ભાઈ ભક્તો આવે છે મારા, એ બે વાત સાંભળી છે કે અહીં તો ઘણા ભક્તો આવે, તાળીઓ પાડવા વાળા એવા ભક્તો આવે, વાત પૂછો, અને રૂપિયા ખૂબ લઈ જાય મારા પાસે. તો આપણે આજે એમ કરો, ભગવાનની ધૂન લ્યો. ભગવાનની ધૂન લેવાથી કેટલા નામ લેવાય છે. માળા તો નહીં ફેરવી શકીએ આપણે. ગામડાના માણસ, ગામડાની પ્રજાને આળસ બહુ હોય, એ માળા એ ન ફેરવે, કાંઈ નહીં. માળામાં શું હતું? હમણાં એક ભાઈ પૂછ્યું મને કે બા માળા ફેરવાથી શું થાય? મેં કીધું પછી તને ખબર પડશે. તો એક વખત વૃક્ષ વાવે ને, વૃક્ષ વાવે પછી વૃક્ષને પાણી પાન ઉગશે ને પછી એનો ફળ આવશે, અને ફળ આવશે ને ફળ આવ્યા પછી પાક માથે આવશે, અને પાક આવશે ને પાક પછી તું એનો ખાસ ને ફળનો, ત્યારે તને ખાતરી થશે કે આ ફળ કેવું છે. એવી જ રીતે પરમાત્માનું નામ લેતા લેતા ધીરે ધીરે મીઠું લાગશે. કારણ કે મારે થોડીક વાર બેસવું છે એટલે તમને તાળીઓ પડાવી છે. ભગવાન રામના અક્ષરની તાળી પડે, બીજું કઈ કરાવવું નથી. માટે બડા પ્રેમથી બોલો, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ સીતા રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, રામ રામ સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 રામ, જય નકલંગી જય રામદેવજી, જય નકલંગી નવરાત્રી, જય નકલંગી જય રામદેવજી, જય નકલંગી જય રામદેવજી, જય નકલંગી જય રામદેવજી, જય નકલંગી જય રામદેવજી, જય ગિરનારી શિવોહમ દત્તા, 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 હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. કેટલા નામ લેવા ગયા ભગવાનના. આમ તો ન લઈએ નામ. તાળીઓ પાડીને નામ લેવડાવવાનો અર્થ છે. આની કોર મેજોરિટી વધારે છે, આની કોરે પણ છે.
તાળીઓ પાડીને નામ લેવાનો અર્થ શું છે? કે આજથી કઈ સારું નશું થઈ ગયું હોય, સહી ખોટી કરી હોય, સમજી જજો હો બધા. ખાલી સહી ખોટી કરી હોય, કદાચ બેનો એ છોકરાને ચીટિયા કર્યા હોય, એટલે તાળીઓ પાડવાથી કાંક હલ થાય. ખોટી સહી કરી હોય, બીજું કર્યું હોય, કાંક સમજાય એમાં એ હલ કરવા હારોથી આ ફરકી મારે બોલવું પડી છે. તો ચોપાઈ મારે બોલાઈ ગઈ, નનકુડી ધૂન પણ થઈ ગઈ. હવે હેમંતભાઈ ને કહી કે તમે સદગુરુદેવના અથવા બીજા 2 ભજન ગાઈ દે, અને પછી મેં ભારતી બાપુના ભજન તો સાંભળાય નહીં. પછી તો અમારે એક બાબુભાઈ કરીને આવ્યા છે, એ પણ બહુ સારા કલાકાર છે. બાબુભાઈ 3-4 જણા આવ્યા છે. સાધુના દીકરા 5-7 જણા આવ્યા છે, કલાકારો બધા. તમારું આંગણું તો જોઈ લો કે કેટલા બધા કલાકારો બોલવા જાય, તેડવા જાય તો મારા ન આવે, અને એને બદલે ઘણા ભેગે દોડીને આવ્યા લે. તો હવે આપણે હિંમતભાઈ ને કહી કે મારે હોઈ જવું તો 11 વાગે, પણ ત્યાં તો લગભગ 11:15 થવા આવ્યા. ઉજાગરો ખૂબ ભારે હતો, થાકી ગયો તો, એટલો બધો થાકી ગયો વાત પૂછોમાં. અને રોટલા ખાઈને હરિયલ કરીને તરત જ ભાગ્યો લ્યો. કેમ કરવું હવે આનો ભાવ કેવો? તો હેમંતભાઈ ને આપણે કઈ ભજન ગાય? તમે કહો તો ગાય ગાય ને બહુ સારું લ્યો. હેમંતભાઈ જોહાર ભજન ગાય. ભગવાન કી બધા હાથ ઊંચા કરવા પડશે. રાધે રાધે. અમારા પરમ પૂજ્ય સદગુરુ મહારાજ શ્રી લાલ બાપા છેલ્લા 9-10 દિવસથી એક ધારા રાત્રે જાગે છે. તો આજે તેઓને આરામની જરૂર હોવા છતાં પણ એક પ્રેમના તાતણાને લઈને આજે અહીંયા પધાર્યા છે. તો બાપાશ્રી અહીંથી વિદાય લેશે. અહીંયા પ્રોગ્રામ તો ચાલુ જ રહેશે. તો બાપાશ્રીના કૃપાથી જે કંઈ અમે છીએ એ એમની જ કૃપાથી છીએ, અને એમની જ કૃપાથી થોડી રચનાઓ અમે બનાવી છે, તો બાપાશ્રીના ચરણોમાં રજૂ કરીએ છીએ. તો આપ સૌ શાંતિથી સાંભળશો. संत मिलन को जाए तजमान मोह अभिमान, संत मिलन को जाए तजमान मोह अभिमान, जू जू पाव आगे धरे कोटि यज्ञ समान, कोटिक यज्ञ समान। आग लगी आकाश में, जर जर पड़े अंगार, आग लगी आकाश में, जर जर पड़े संतन हो तो संसार में, तो जल मरता संसार, जल मरता संसार। हे मैं तो जोई बापा लाल नीरे
માં મારા મનડા મોયા રે લો મેં તો જોઈ ગુરુલાલની મૂર્તિ મૂર્તિમાં મારા મનડા મોયા રે લો મૂર્તિમાં મારા મનડા મોયા રે લો હે મારા પુણ્ય પરતાપે તો આવી મળી રે મારા પુણ્ય પરતાપે તો આવી મળી રે હું તો જન્મ જન્મથી જુરતી મૂર્તિમાં મારા મનડા મોયા રે લો હે મેં તો જોઈ બાપાના મૂર્તિ મૂર્તિમાં મારા મનડા મોયા રે લો ઈ મૂર્તિ હારું લોક કેવા મથે ઈ મૂર્તિ હારું લોક કેવા મથે ઈ મારા અહીંયા મારતી ફરતી મૂર્તિમાં મારા મનડા મોયા રે લો હે મેં તો જોઈ બાપુલાલની મૂર્તિ મૂર્તિમાં મારા મનડા મોયા રે લો હે મારે લેહ અંતરમાં એક જ લાગી રે મારે લેહ અંતરમાં એક જ લાગીને મારી વરતી ચરણોમાં ઠરતી મૂર્તિમાં મારા મનડા મોયા રે લો હે મેં તો જોઈ બાપાલાલની મૂર્તિ મૂર્તિમાં મારા મનડા મોયા રે લો હે જેના જવ હવે તે જનો ન મળે જોતો રે જેના જવ હવે તે જનો ન મળે જોતો એ ત્રણે લોકથી જુદી તાર વરતી મૂર્તિમાં મારા મનડા મોયા રે લો એવી જોઈ બાપાલાલની મૂર્તિ હેમંત એવી જોઈ બાપાલાલની મૂર્તિ હેમંત હું તો કોટી કોટી વંદન કરતી મૂર્તિમાં મારા મનડા મોયા રે લો હે મેં તો જોઈ ગુરુલાલની મૂર્તિ મૂર્તિમાં મારા મનડા મોયા રે લો મૂર્તિમાં મારા મનડા મોયા રે લો સતગુરુ ગે બિલાલ છો ગાવા ધર્મ ધુરંધર સંત ધજાવા અવતારી મહાબોલિયા અવતારી છે બોલિયા સતગુરુ ગે બિલાલ છો ગાવા ધર્મ ધુરંધર સંત ધજાવા અવતારી મહાબોલિયા અવતારી મહાબોલિયા ભક્તિ કેરા પાઠ ભણાવે હેત વિના પ્રભુ હાથ નો આવે સતગુરુ ગે બિલાલ સમજાવે અવતારી મહાબોલિયા ભક્તિ કેરા પાઠ ભણાવે હેત વિના પ્રભુ હાથ નો આવે સતગુરુ ગે બિલાલ સમજાવે અવતારી મહાબોલિયા સતગુરુ ગે બિલાલ
કાલે નવરાત્રી નિમિત્તે બાપાના પ્રવચનમાં એક વાત જાણવા મળી કે પેલી પંગત માણસોની પડી જાય ત્યારબાદ બાપા જમે, એવું વર્ષોથી બાપાનો નિયમ છે. ત્યારે આ એક કડી લખેલી અગાઉ. ભક્તિ એની હાથની ભાળી, પણ ભૂખ્યા રહીને પીરસે થાળી, વાતું ને એને માંડી વાળી, અવતારી મહાબોલિયા. ભક્તિ એની હાથની ભાળી, પણ ભૂખ્યા રહીને પીરસે થાળી, વાતું ને એને માંડી વાળી, અવતારી મહાબોલિયા. સતગુરુ ગે બિલાલ છોગાળા, ધર્મ ધોરંધર સંત ધજાળા, અવતારી મહાબોલિયા, અવતારી મહાબોલિયા. આવે જ્યારે અજ્ઞાન ના ગોળા, ગુરુ ફેંકે છે જ્ઞાન ના ગોળા, ભેળા રાખીને સેવકો ભોળા, અવતારી મહાબોલિયા. સતગુરુ ગે બિલાલ છોગાળા, ધર્મ ધુરંધર સંત ધજાળા, અવતારી મહાબોલિયા, અવતારી મહાબોલિયા. જ્યારે ગુરુ મહારાજમાં નિષ્ઠા એક થઈ જાય ત્યારે પરમાત્મા અને ગુરુ મહારાજમાં કોઈ ભેદ દેખાતો નથી. અવની ઉપર એક છે એવા, જાણે બીજા રામદેવજી જેવા, ચરણે રાખો કરવા સેવા, અવતારી મહાબોલિયા. અવની ઉપર એક છે એવા, જાણે બીજા રામદેવજી જેવા, ચરણે રાખો કરવા સેવા, અવતારી મહાબોલિયા. સતગુરુ ગે બિલાલ છોગાળા, ધર્મ ધુરંધર સંત ધજાળા, અવતારી મહાબોલિયા, અવતારી મહાબોલિયા. સતગુરુ તમે રેજો સાથે, મેર કરો હે મંતની માથે, ભક્તોને તમે ભીડજો પાછે, અવતારી મહાબોલિયા. સતગુરુ તમે રેજો સાથે, મેર કરો હે મંતની માથે, ભક્તોને તમે ભીડજો પાછે, અવતારી મહાબોલિયા. સતગુરુ ગે બિલાલ છોગાળા, ધર્મ ધુરંધર સંત ધજાળા, અવતારી મહાબોલિયા. સતગુરુ ગે બિલાલ છોગાળા, ધર્મ ધુરંધર સંત ધજાળા, અવતારી મહાબોલિયા, અવતારી મહાબોલિયા, અવતારી મહાબોલિયા. બોલે સદગુરુ ભગવાન. सतगुरु लाल सांवरिया हमारे, सतगुरु लाल सांवरिया। बिनती सुन के, बिनती सुन के, बिनती सुन के लीजो खबरिया।
सावरिया सतगुरु लाल सावरिया हमारे सतगुरु लाल सावरिया। अधम उधारो बिरगति हारो माफ करो गुण नाथ मारो। हम पर डालो प्रभु हम पर डालो, हम पर डालो प्रभु एक नजरिया सतगुरु लाल सावरिया हमारे सतगुरु लाल सावरिया। बिनती सुन के बिनती सुन के बिनती सुन के लीजो खबरिया सतगुरु लाल सावरिया हमारे सतगुरु लाल सावरिया। बहुत दिन बीते कुछ नहीं पाया, भजन भी गाए पर मिटी नहीं माया। बहुत दिन बीते कुछ नहीं पाया, भजन भी गाए पर मिटी नहीं माया। देवा दिखा दो हमें देवा दिखा दो, देवा दिखा दो हमें सत की डगरिया सतगुरु लाल सावरिया हमारे सतगुरु लाल सावरिया। जन्म जन्म का मैं हूँ प्यासा, तुम मेरे सतगुरु मैं हूँ दासा। जन्म जन्म का मैं हूँ दासा, तुम मेरे सतगुरु मैं हूँ दासा। सतगुरु भर दो मेरी सतगुरु भर दो, सतगुरु भर दो मेरी प्रेम डगरिया सतगुरु लाल सावरिया हमारे सतगुरु लाल सावरिया। प्रभु आपके हेमंत क्या गावे, गुण प्रभु आपके हेमंत क्या गावे। ओ मेरे प्रभु तेरा पार न पावे, नाथ बता दो हमें नाथ बता दो, नाथ बता दो हमें आपकी नगरिया सतगुरु लाल सावरिया हमारे सतगुरु लाल सावरिया। बिनती सुन के बिनती सुन के बिनती सुन के जो खबरिया सतगुरु लाल सावरिया हमारे
સદગુરુ ભગવાન આમાં કઈક ભજન હતા હોટલમાં બીજું ત્રીજું, પણ એને તો પછી તો ગાંઠિયા બનાવ્યા ને ઈ જલેબી બનાવી ને ઈ ગોટા બનાવ્યા, બધાને ખવડાવ્યા માળા. એટલે હવે આ જેવું કરતા નહીં ક્યાંક. કદાચ કરી નાખે કઈ ખબર ન પડે ભાઈ, એની તો ભાઈ ભલું પૂછવું. પણ એ એટલું તો ધ્યાન રાખજો ભાઈ, અમારા આ કલાનિધિ કલાકારો ભજનીકો આવ્યા છે, એ ભજન ગયા પછી છે જેને છે ભૂખ તો લાગે જો, અને તમે તમારી તૈયારીમાં રહેજો. હવે ગહન ભારતીજી બાપુ રેડિયો કલાકાર ટીવી માંથી આવે છે, ભજન ગાય છે. ગુરુદેવ તમારી પાસે નાની ભિક્ષા માંગુ છું, ગુરુદેવ તમારી પાસે, ગુરુદેવ તમારી પાસે, ગુરુદેવ તમારી પાસે, સદગુરુ ભગવાન. હવે કલાકારમાં બાબુભાઈ દરબાર, પછી રામચંદ્રભાઈ એની સાથીદાર, અને બીજા બાબુભાઈ, ત્રણેય જણા આ બાજુ આવો. કદાચ કોઈને એમ થાય કે મારો આ મહેમદભાઈ ગયા, ભારતી બાબુ ગયા, પણ બીજા કલાકારો રહી ગયા. હવે તમારે રજૂઆત થાય છો એ બધા, કારણ કે વરસાદ તો જાણે આવવાનો જ છે. આજ તમને તપસ્યા તમારી થાય છે, કેવી તપસ્યા થાય ભગવાન જાણે. અમે હાલા તો વરસાદ, મેં કીધું વરસાદ તો આવે જ છે, ટપક ટપક પાણી તો પડે છે. આ એક વાત મને યાદ આવી, કહી નાખું. હાલો ભાઈ, આને કોણ આવો ભાઈ, બબ્ભાઈ, ચાલો ભાઈ, રામચંદ્રભાઈ સાથીદારો આવો, પછી હેમંતભાઈ ચૌહાણ પાછા બેસાડી દઈશું આપણે. જો હું તો કદાચ અમરધામ હોઈએ, ભજન તો 4 વાગ્યા સુધી ચાલુ રહેશે, જો વરસાદ નહીં હોય તો. સાંભળો ભાઈ, એક નાનું દ્રષ્ટાંત આવ્યું છે. એક બકરી હતી, સાંભળો, આશારો અજ્ઞાન રૂપી એક બકરી હતી ને, એ ચાલી જતી હતી. એમાં સેજ એનો લંગડી થઈ ગઈ વાળી. આ શાસ્ત્ર નો દ્રષ્ટાંત છે નટુભાઈ. અમારી પેલા સાહિત્ય કલાકાર હોત પણ છે, પણ હવે એ રજૂઆત કરવું જ, પણ તમે બરોબર બેસો તો મેળ પડે. હવે એ બકરી હાલી જાય ને, એમાં સિંહ નું એક પગલું જોયું. સિંહ નું પગલું જોઈ તો આવા બકરીને વિચારશો કે હું તો લંગડી થઈ ગઈ છું, કદાચ આ વાઘ બરો ઓરું કોઈ આગળ આવશે તો મને મારી ખાશે. પછી પગલા આગળ બેસી ગઈ, અને એમાં દીપડો આવ્યો મોટો પસકલા. દીપડો આવ્યો છે કે બકરીને કહે ખડી થઈ જા, તને ખાઈ જવી છે. ખાધો ખાધો ઓલી બકરી કે મારો ધણી તે જોયો કે ના, જોઈ લે, આ પગલું જોઈ લે, આ મારો ધણી છે. હા જોયું તો કેસરી સિંહ નું પગલું. બોલ્યો કે આપણે તો બકરી ન ખવાય. વહી ગયું, દીપડો વહી ગયો. ત્યાં તો વાઘ આવ્યો. વાઘ આવીને બકરીને કહે, એ બકરી હું ભૂખ્યો છું, તૈયાર થઈ જવાનું, તને ખાઈ જવી છે. તો બકરી તો ભાઈ કે તમારાથી નહીં ખાઈ શકાય. કેમ કે આ પગલા હમો જો, પગલા વાળો મારો ધણી છે. હા, જ્યાં જવું તો સિંહ નું પગલો, એક મોટો ડાલો મથો સિંહ,
કીરનો સિંહો એ વાઘે વી ગયો, દીપડો વી ગયો, વાઘે વી ગયો. એમાં હાથીભાઈ નીકળ્યા. હાથી નીકળ્યા એટલે હાથીને વિચારતું કે પણ તું આડી કેમ બેઠી છો, મારે હાલવું છે. જ્યાં એ વાત કરે છે ત્યાં મારી આ ગાડીઓ બહુ હાલતી લાગે છે. ખરાખરનું મરણ સ્ટેશન લાગે છે. આવો અમારે મુંબઈમાં પણ થાય છે. તમારે અહીં થાય એવું નથી. મુંબઈમાં અમે જઈએ ને ત્યારે ભજન સત્સંગ હોય ને પ્રવચન બરોબર હાલતું હોય તો ગાડીમાંથી ગાડી આમથી આમ જાય ને આમથી આમ જાય ને આમથી આમ જાય ને આમથી આમ જાય. આપણે અહીં બેઠા છે તો આપણું મન ક્યાં ઉઈ જાય? ઘડીકમાં ઘરે ઉઈ જાય ને ઘડીક આમ આવે ને ઘડીક આમ આવે ને ઘડીક આમ આવે ને. હવે એ હાથીભાઈ હાલ્યા આવે છે ને એમાં બોલો જે સિંહ હતો એ પોતે જ આવ્યો. હાથીબાલ તો ઝૂલતો હાલ્યો આવે છે ને સિંહ આવ્યો નામ જોયું બકરીને કે હે બકરી ત્યાં મારે તને ખાઈ જવીશ કે ખાધા તમે હું કોણ ખાવા વાળા? આ પગલા વાળો મારો ધણી જોઈ લ્યો. આમ જ્યાં જોઈ તો સિંહે વિચાર કર્યો તો પણ આ પગલું તો મારું છે, આ પગલું મારો છે તો એ તમે સમજી જાઓ ને પગલા વાળો મારો ધણી છે. તો આપણે વિચાર કર્યો કે આ મારા આધારે બેઠી એને ખવાય નહીં, મારા આધારે બેઠી એને ન ખવાય. ભગવાનના જે આધારે હવે એનું કોઈ ખરાબ થતું જ નથી. ત્યાં તો હાથીભાઈ બોલાવાય આવો હાથીભાઈ કે આ બકરીને તમારી માથે ચડાવી દો, બકરીને તમારી માથે ચડાવી દો, એને કુપડા ખવડાવી દો. બધાએ વડા કીજીએ ઢાલ સરીખા હોય, दुख में आगल रवे सुख में पीछे होश, मित्र ऐसा कीजिए ढाल सरीखा હોય. હવે એ તો ભાઈ બકરી ખાવા માંડીને આય એમ કરતા તો જામી ગઈ ફર્સ્ટ ક્લાસ. એટલે ભાઈ જાડી થઈ ગઈ મારી. આય એટલા બધા જાડા કોઈ માણસો નથી, પાતળા છે, વાંધો નહીં. જાડી થઈ ગઈ બકરી. હવે એમાં હાલી જાય છે ને સિંહભાઈ હાલે જાય છે ને એમાં એના કુટુંબનું ટોળું ભળી ગઈ. એના કુટુંબનું સમજી ગયા? બકરાનું ટોળું ભળી ગઈ. બકરાનું એ હાથીભાઈ મને હેઠી ઉતારી મૂકો તો પણ તને આદિ સુધી તને ખવડાવ્યું પીવડાવ્યું બીજું ત્રીજું કે નહીં, મારે તો મારા કુટુંબમાં ભૂલી જવું છે. પણ બોલો સિંહ આવશે તો મને દક્ષિણ વડશે કે નહીં, મારે મારા કુટુંબમાં હોઈ જવું છે. એ તો હેઠી ઉતારી બકરીને અને સિંહ ના ઓલા બકરાના ટોળામાં ગઈ. એમાં ભરવાડભાઈ હતા. ભાઈ માફ કરજો ભરવાડભાઈ હોય તો કદાચ એમ થાય કે મારી માથે વાત કરીશ. ના એવું નથી, આ તો આ એક દ્રષ્ટાંત છે. રબારી ભાઈ તો માફ કરજો પડે. એટલે એ તરત જ બકરી એ બકરા વાળો જે હતો એની ભેળે ગઈ અને ઘરે જઈને જોખ હતી ત્યાં ગઈ. ત્યાં તો બધા કરતા જાડી આ બકરી. એમાં કસાઈ આવ્યો. કસાઈ આવીને કીધું કે ભાઈ સોંડાભાઈ કે જી નામ સોંડો હતો. કેવું કઈ સોંડા કે શું કે કઈ બકરી વેચવાની છે કે હા કે હમણાં એક નવી હમણાં 3, 4, 5 કલાક થઈ છે આવીશ. તો કે રૂપિયા કેટલા? કે આના 25 રૂપિયા. કે તો લઈ જાઓ. ઓલી જાડી બરોબર ખાઈ થઈ ગઈ હો. એ કસાઈ લઈ ગયો. કસાઈ વાળે એટલે ગઈ બકરી હો. ત્યાં ગઈ તો સિંહ હાથીભાઈ ને મળ્યો કે ભાઈ મેં તને બકરી હાથો આપી છે ને ક્યાં ગઈ? મારી બકરી કઈ ગઈ? મારે આધારે બેઠી હતી, મારા પગલા વાળાના આધારે બેઠી હતી, બકરી ક્યાં ગઈ? કે મેં તો મેં ખૂબ કીધું પણ એને કુટુંબ યાદ આવ્યું. આ સમજવા જેવી વાત છો.
આશક્તિ મમત્વ રૂપી જેને કુટુંબ બહુ વાળું લાગ્યું હોય, આશક્તિ મમત્વ આધ્યાત્મિક વિષય લેતો નથી. આજે હું બીજે રસ્તે ચડી ગયો. નકર મારો વિષય આધ્યાત્મિક નો છે, મારો વિષય તત્વજ્ઞાનનો છે, મારો વિષય ભક્તિ માર્ગનો છે, મારો વિષય જ્ઞાન માર્ગનો છે. પણ છતાં તમારા આગળ આવ્યો અને તમારી હારે જેવો હું થઈ ગયો આજે. એટલે એ બકરી તો સવારના પોરમાં ઓલો બરોબર સરો લઈને તૈયાર થઈ ગયો. બકરીને કે તૈયાર થઈ જાવ, આજ તને ગરદન દી દેવી છે. પણ વળી હાથીભાઈ કે વાત કરી નાખી એને કે ભાઈ તમારી બકરીને મેં બહુ હાંચવી, પણ એનો કુટુંબ ભાળી ગઈ ને એટલે એ તત જ હોઈ ગઈ છે. જ્યાં ગયા ઓલો સિંહ એકદમ ખીજાઈ ગયો અને તપાસ કરતા 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 એ ભરવા નેતા સોંડાભાઈ ને આવે કે ભાઈ આ એક બકરી તમારે આગળ આવી છે કે હા બકરી એક નવી આવી હતી, પણ ક્યાં ગઈ કે કસાઈને આપી દીધી છે. ત્યાં જાય છે જ્યાં સરો હાથમાં લઈ અને જ્યાં ગરદન માથે જ્યાં મારવાની તૈયારી થાય ત્યાં તે ત્રાડ માર્યો હમ કરતો હા હું હા બોલ્યો ત્યાં તા તો બોલ્યો. કસાય તરત જ વિચાર કરી કે આ સિંહ તો બોલો સરો મૂકીને ભાગી ગયો. બકરીને કે એ બકરી તને કેટલું ખવડાવ્યું, તું ધણીના નામ માથે બેઠી. બકરી તો ગઈ વકરી. પછી બકરીને ત્યાંથી એ ધણી છોડાવે છે. જાજી વાત નહીં કરું. આશક્ત રૂપી મમત્વ રૂપી એ બકરી અને એના ધણી જે હોય સદગુરુ મહારાજ પરમાત્મા બીજા ત્રીજા જરૂર એ જીવને જીવ અને હંસને જરૂર અવિદ્યાના અજ્ઞાન માટે 84 ના ફેરામાંથી જરૂર છોડાવે છે. સદગુરુદેવ કી જય. હવે સદગુરુદેવ કી જય બોલો. સદગુરુદેવ કી, રામદેવજી મહારાજ. હવે બાબુભાઈ ભક્ત એ પણ પ્રાચીન ભજન સારા ગાય છે. એ ભજન રજૂઆત કરે અને પછી બાજુમાં રામચંદ્રભાઈ છે, એ તમને બેને સાથે ભજન સાંભળો. સદગુરુદેવ રામદેવજી મહારાજ સદગુરુ જ્ઞાનના ભંડાર બાલક હું મેં ગુરુ લાલ કા મને દેજો વિદ્યા વિશ્રામ.
पर की दीन मोर बताव्यो ने मरमनो उतरी गया सबदे
જોઈને આ અલખ બની રે મઢી ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं सद्गुरु कृपा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तु नो हरि नक्की करीले ने जावाने नक्की करीने ने जावाने
યાદ કરીને ધોળી ધજારે વાળાને નક્કી કરીને નેજાવાળાને રખવાળા તમે રાખીને હર પલ સદગુરુ ને જો ભીતરમાં હર પલ સદગુરુ ને જો ભીતરમાં રખવાળા તમે રખવાળા તમે રાખી નજરમાં હર પલ સદગુરુ ને જો ભીતરમાં અંતરના ભાવથી અંતરના ભાવથી તું પોતા કરીને નક્કી કરીને નેજાવાળાને યાદ કરીને ધોળી ધજારે વાળાને નક્કી કરીને નેજાવાળાને નક્કી કરીને નેજાવાળાને યાદ કરીને ધોળી યાદ કરીને ધોળી ધજારે વાળાને નક્કી કરીને નેજાવાળાને અખંડ ધણીના પ્રગટાવેલ દીવડા સદગુરુ આત્મ
સદગુરુ સાગરમાં નાવ ઝુકાવી લે નક્કી કરી મેધાવાળાને યાદ કરી લે ધોળી યાદ કરી લે ધોળી વધારે વહાને નક્કી કરી લે મેધાવાળાને નક્કી કરી લે મેધાવાળાને નક્કી કરી લે મેધાવાળાને સદગુરુ